યુ આકારનું. પછી જે રામાનંદી વૈષ્ણવ છે એનું તિલક અલગ છે. પૂછો, રામાનંદી જે વૈષ્ણવ છે ને એ આખું ધનુષ બાણ જેવું તિલક કરશે, ત્રિશુળ જેવું, આમ આખું ત્રિશુળ હોય. એ ભગવાન શિવની નિશાની છે. અને જે શિવના ભક્તો છે એ તમે જોજો આમ આખા કપાળમાં ત્રિપુંડ કરે. આ તિલક ઉપર પણ આખું શાસ્ત્ર છે. દરેક માણસે તિલક કરવું જોઈએ. તમે અનુભવ કરજો. બહેનો છે ને, બહેનો પેલા બહેનોના તિલક બહુ સારા હતા, કે હવે તો પ્લાસ્ટિકના આવી ગયા છે. એટલે હવે પછી સારું છે, એમાં કાંઈ ખોટું નથી, પણ કહેવાનો અર્થ કે તિલકથી બહેનોની ઓળખાણ થાય. બહેનોની ઓળખાણ 4. પહેલું કે બહેનોના ગળામાં મંગળસૂત્ર હોય. મંગળસૂત્ર હોય એટલે આપણે નક્કી જ કરીએ કે આના લગ્ન થઈ ગયા છે. બીજું, સેથીમાં સિંદૂર હોય, આ બીજી નિશાની. ત્રીજું, હાથમાં ચૂડલી હોય. અને ચોથું કે બહેનોએ તિલક કર્યું હોય. લગ્નનું પણ તિલક હોય છે. પૂછો, જેમ સ્ત્રીની નિશાની છે કે આ બેન પરણેલા છે, એમ પુરુષની કાંઈ નિશાની છે કે આ પરણેલો છે? કાંઈ નિશાની હોય તો કયો. ભગવાનની સાથે જોડાવું, ભગવાનના થઈને રહેવું અને ભગવાન માટે સર્વસ્વ સમર્પણનો ભાવ કરવો, એનું નામ છે તિલક. તમે અનુભવ કરો તો જે માણસે તિલક કર્યું છે ને, જે માણસના ગળામાં તુલસીની માળા હશે, પછી મારું કોઈ તમને ફરજિયાત નથી કે તમે તુલસીની માળા પહેરો, અનુકૂળ આવે તો રુદ્રાક્ષની માળા પહેરો. જે દેવને તમે માનતા હો ને એને ભજો. મેં તમને પહેલા કહ્યું, આજે બીજી વાર કહું છું કે જબરદસ્તી વાળો ધર્મ પણ ન હોવો જોઈએ. કોઈ પણ માર્ગમાં કોઈ માણસને તમે જડતાથી લાવશો ને તો એ માણસ કદાચ પરાણે આવે પણ ખરો, એને પ્રેમ ઉત્પન્ન નહીં થાય. પ્રભાવથી કરેલું કર્મ એ સેવા નથી. જ્યારે સ્વભાવથી કરેલું દરેક કર્મ એ સેવા થઈ જાય. પૂછો, રાવણને કોણે માર્યો અને કુંભકર્ણને? હા, કુંભકર્ણને કોણે માર્યો? કૃષ્ણએ. કૃષ્ણ વાળા હાથ ઊંચો કરો. કોણે માર્યો? ફિક્સ કરો. ચાલો આપણે પેલા બહેનોને છોડો, પુરુષોને પૂછીએ. કુંભકર્ણને કોણે માર્યો? બોલો બોલો, બોલવાનું જે આવડે એ બોલી જવાનું. ઓકે, ભીમસેન. હાલો, બીજું કોઈ? કૃષ્ણ. કુંભકર્ણને કોણે માર્યો બેટા? યુ ડોન્ટ નો? ચાલો, આગળથી કોઈને ખબર? પાછળ? નેક્સ્ટ રો, લાસ્ટ રો? નો? અચ્છા, હવે બહેનોમાંથી કોઈ બોલો. તમે સાચા છો, જે બોલ્યા એ સાચું છે. કોણે? રામજીએ. કોણે માર્યો? રામજી. યાદ રાખજો, રાવણ અને કુંભકર્ણ એને મારનાર રામ છે. પુનશ્ચ વિપ્રશાપેન રાક્ષસૌ તૌ બભૂવતુ કુંભકર્ણ દશગ્રીવો હતૌ તૌ રામ વિક્રમે. ભાગવતમાં પણ છે આ. તો કુંભકર્ણને રામજીએ માર્યો, લક્ષ્મણજીએ મેઘનાદને માર્યો છે રામાયણ. એવી કથા છે. પછી આ બીજો અવતાર છે. ત્રીજા અવતારે
શિશુપાળ અને દંતવક્ત્ર. શિશુપાળને કોણે માર્યો? કોણે માર્યો? કૃષ્ણ ભગવાને. ધન્યવાદ. અને દંતવક્ત્રને? દંતવક્ત્રને કોણે માર્યો? હા, ધન્યવાદ, કૃષ્ણ ભગવાન. તાવિહાથ પુનર્જાતો શિશુપાલ કરુષજો હરો વૈરાનુબંધેન પશ્યતસ્તે સમીયયુઃ. હે રાજન, રાવણ અને કુંભકર્ણ, ધ્યાનથી કથાને સાંભળજો. રાક્ષસ કેટલા? 2, પણ મારનાર ભગવાન કયા? રામ. શિશુપાળ અને દંતવક્ત્ર રાક્ષસ 2, પણ એને મારવા વાળા ભગવાન 1, કૃષ્ણ ભગવાન. હવે જરા ધ્યાન દેજો કે હિરણાક્ષ અને હિરણકશ્યપ રાક્ષસ 2, તો એને મારવા વાળા ભગવાન 2 કે 1? હા, 1. કયા? હા, ધન્યવાદ. કોઈ વાત નહીં, આપણે કઈ કોઈ પરીક્ષક નથી. બીતા નહીં બધા કોઈ. આ કઈ તમને નથી આવડતું, મને વધારે આવડે છે એવો કોઈ ભાવ નથી. પણ એક સાથે ભેગા મળીને બેઠા છીએ તો વાદઃ પ્રવદતામ્યહમ. ગીતા એમ કહે કે આપસમાં ભગવાનની ચર્ચા કરીએ ને, એ ચર્ચા પણ ભગવાનનું સ્વરૂપ છે. એટલે હું તમારી સાથે કરું છું. રાક્ષસ 2, હિરણાક્ષ અને હિરણકશ્યપ. રાક્ષસ 2 થયા તો એને મારવા માટે ભગવાનને પણ 2 રૂપ લેવા પડ્યા. વરાહ રૂપ લઈ અને ભગવાને હિરણાક્ષને માર્યો, અને નરસિંહ રૂપ લઈ અને ભગવાને हिरण्यकश्यप ने मारा। अब जरा इस कथा का आध्यात्मिक अर्थ देखो कि भाई रावण कुंभकर्ण एक तो भगवान एक बरोबर है, कारण के रावण एक ज्ञान है। आ याद रखो, रावण ज्ञान है। तो तमने एम थाय कि जो रावण ज्ञान होय तो ज्ञान जेवी पवित्र वस्तु कोई नहीं, पण ज्ञान पवित्र है, पण ज्ञाननी पाछळ शुं आवे छे ए ध्यान राखवानुं। ज्ञान पाछळ बे वस्तु चाले छे, का ज्ञान पाछळ वैराग्य आवे अने का ज्ञान पाछळ अभिमान आवे। ज्ञाननी पाछळ जो वैराग्य आवे तो ई समाजनुं भલું करी शके, अने ज्ञाननी पाछळ जो कुंभकर्ण रूपी अभिमान आवे तो ई समाजनो नाश करे। शिशुपाल अने दंतवक्त्र ई राग अने द्वेष छे। तो राग द्वेष ने मारवा माटे कृष्ण स्वरूप बरोबर छे, अभिमान ने मारवा माटे ज्ञान रूपी राम बरोबर छे। पण हिरणाक्ष अने हिरण्यकश्यप आ बेना आध्यात्मिक अर्थो जुदा जुदा छे। हिरणाक्ष एटले भेगुं करे, भेगुं ज कर्या करे, भेगुं ज कर्या करे। अने हिरण्यकश्यप एटले भोगवे। आनो एक अर्थ छे संग्रह अने बीजो अर्थ छे भोग। भेगुं करे ई मरे अने बहु भोगवे ई पण मरे। तो करवुं शुं? भेगुं पण न करवुं अने भोगवुं पण नहीं। शास्त्रे रस्तो बताव्यो कि भेगुं करो पछी भोगवो अने एमांथी थोड़ुं संपत्तिनुं के सारा विचारोनुं दान करो तो बाकीना बे रस्ता तमारा साहेब थई जशे।